શહેરના મધરાત્રિએ અડધું ભાવનગર ઊંઘમાંથી જાગ્યું। સદાનગર, ભરતનગર, સિંધુનગર, વિદ્યાનગર સહિતના વિસ્તારમાં ગેસની દુર્ગંધ આવતા લોકોમાં ભય ફેલાયો હતો। રાત્રે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી તીવ્ર ગેસની વાસ આવીને હોવાની સ્થાનિકોમાં ફરિયાદ નોંધાઈ હતી, જેને ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે આવીને 3 કલાક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ ગેસ લીકેજ કોઈ જગ્યાએ જોવા ન મળતા ગુજરાત ગેસને પણ જાણ કરવામાં આવી હતી। હવે જોવાનું એ રહ્યું કે આ વાસ ગુજરાત ગેસની હતી કે કોઈ કંપની દ્વારા ગેસ છોડવામાં આવ્યો હતો। શું આ ઘટનાની જીપીએસબી તપાસ હાથ ધરશે તે જોવાનું રહ્યું, જેને લઈને રાત્રિના સમયે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા। મારું નામ નીરુબેન નારાયણભાઈ રાઠોડ, હું ભાવનગરની સેવાદળ પ્રમુખ છું। હું અહીંયા વિદ્યાનગરમાં રહું છું અને અમે અત્યારે 1 વાગ્યાના આ ઘટના એવી બની છે કે વાસ બહુ ખરાબ આવે છે ગેસની। જે કે બધાએ ઉતા હતા ત્યાંથી ઊભા થઈ ગયા અને હું પણ અહીંયા આવી, મેં પણ ચેક કર્યું તો મને એ પણ બહુ મહેસૂસ થયું કે બહુ વાસ ખરાબ આવે છે। અને પછી અમે અહીંયા આવ્યા, જોકે 1 વાગ્યાના અહીંયા સીવી તો 3, 3:30 થવા આવ્યા છે। બીજું કે ભાંગલી ગેટ, કુંભારવાડા, ભરતનગર બધી જગ્યાએ આ વાસ ફેલાણી છે। મને જાણ લગભગ 1:30 વાગે થઈ। એ આપણે ફાયર બ્રિગેડ વાળાએ મને કીધું કે આ રીતે અમારે પહેલો ફોન આવ્યો તો ઘોઘા જગાત નાકા બાજુથી, અને એને મને જાણ કરી એટલે પછી મેં વિચાર્યું કે અમે તે કંઈક કોશિશ કરી અને મેં બધી બનતી કોશિશ બધાને ફોન કર્યા છે। એમને મને એ જ કીધું કે અમારે 2-3 કોલ આવી ગયેલા છે કે આ બનાવ લગભગ 3-4 ફોન આવ્યા હતા કે આપણો સરદારનગર, પછી અહીંયા ભાંગલી ગેટ, એ બધેથી ત્યાંય વાસ આવે છે। હવે બધા નાના બાળકો સૂતા હોય, આ ઉંમર લાયકના હોય, બીજું એ કે એને શ્વાસની તકલીફ હાલતી હોય, અમુક માણસો સૂઈ નથી શકતા, અડધા માણસો તો પરાણે સૂતા છે, ઊંઘમાંથી જાગી જાય છે, કારણ કે પવન જેમ આવે એમ વાસનો બહુ ફેલાય છે।